પાલેજ પોલીસ ગત રોજ પેટ્રોલિંગમાં હતી તે વેળા તેમને બાતમી મળી હતી કે એક ટ્રક વલણ ગામેથી પશુ ભરી મહારાષ્ટ્રના ધુલિયા માર્કેટ તરફ કતલ માટે લઈ જાય છે। જેવી માહિતી મળતા જ પોલીસે 2 પંચો સાથે વલણ ફાટકવાળા રોડ પર બાતમી મુજબ વોચ ગોઠવી હતી। તે દરમિયાન વલણ ફાટક પસાર કરીને એક ટ્રક ચાલકે ગફલત રીતે વાહન ચલાવવામાં આવી રહ્યો હતો। તેને ઊભા રાખી ક્લીનરને અંદર શું છે એવું પૂછતા તેને સંતોષકારક જવાબ નહીં આપતા ટ્રકમાં તપાસ કરતા તેઓ ખીચોખીચ ટૂંકા દોરડાથી બાંધી રહેલા કુલ 16 પશુઓ ભરેલા હતા। ડ્રાઈવરનું નામ પૂછતા નાસિમ સિંધી રહે બાનમોર જિલ્લો ડામેર, ક્લીનર શેખ ખાન સિંધી રહે બલીસર વલણ ગામના આમ તપાસ દરમિયાન પુરાવા રજૂ નહીં કરતા પોલીસે 16 પશુ જેની કિંમત 2.40 લાખ તેમજ એક ટ્રક મળી કુલ રૂપિયા 9.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તેમજ પૂછપરછ દરમિયાન પશુ કરજણ તાલુકાના વલણ ગામના ફૈયાઝ લખોટીએ ભરી આપેલ હોવાનું જણાવ્યું હતું, જે મહારાષ્ટ્રના ધુલિયા માર્કેટ યાર્ડમાં પહોંચાડવાનું હતું તેવું જણાવ્યું હતું। ત્યારબાદ તમામ પશુને ભરૂચ JB મોદી પાર્ક બાજુમાં આવેલા પાંજરાપોળ ખાતે મૂકવામાં તજવીજ હાથ ધરવામાં આવી છે।